જય દ્વારકાધીશ, કેમ છો? આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. અટાણે જો વાગવામાં થયા છે 8 અને આપણે આજે સાંજનો પ્રોગ્રામ છે કાજુ પનીરનું શાક. અને જો આપણે ટમેટા ને કાંદા બે આપણે કુકરમાં બાફવા મૂકી દીધા હતા, એટલે આપણે એનું ફટાફટ આપણે જો બ્લેન્ડર હકારી દીધું. મસ્ત ગ્રેવી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને પછી આપણે જો તેલ મૂકી દીધું છે, એમાં આપણે પહેલાં કાજુ પછી પનીર બધું તળીને આપણે પહેલાં મૂકી દેવાનું છે. પહેલાં જો કાજુ આપણે તળી લઈએ, થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં લગીને આપણે તેને તળવા દેવાના. આપણે સિંગ તેલમાં શાક કરવાનું છે. આપણે સિંગ તેલ આમ જો વાપરીએ છીએ. જો આપણે મસ્ત કાજુ આપણે થોડાક તળવા દેવાના, થોડાક રાતા થઈ જાય ત્યાં લગીને આપણે તળવા દેવાના. એટલે મસ્ત આપણે કાજુ કરીનું શાક મસ્ત બને, એટલે કાજુ પનીરનું શાક. જો આપણે થોડા રાતાસ આવવા મળી છે, તમે જોઈ શકો છો. મસ્ત શાક બની રહ્યું છે. અને જ્યાં લગીને રાતા ન થાય ત્યાં લગીને આપણે ચડવા દેવાના. જો તેલમાં કાજુ ઓલા હોય, લોટ પણ થોડોક ઓલો થઈ જાય. અને જો મસ્ત આપણા કાજુ તળાઈ ગયા છે, આપણે ડીશમાં કાઢી લઈશું. ઘડીક વાર ઠરવા દેજો એટલે થોડાક ક્રિસ્પી થઈ જાય. બરાબર શાકમાં નહીં નાખવાના, કારણ કે તો આપણે ક્રિસ્પી ન થાય, પોચા જ રહે. થોડાક વાર બહાર રાખી પંખા નીચે કે આમ રાખીએ તો ક્રિસ્પી થઈ જાય એટલે સરસ થાય એમ. અને જો પછી આપણે પનીર નાખી દેવાના. પનીરને પણ આપણે થોડેક બહુ રાતાશ નહીં, આમ આછા પાતળા, એટલે કહેવાય ને આમ થોડા આછા આપણે એને તળી લેવાના. મસ્ત થઈ જાય. જો કાજુ ચલાવે એટલે જો કાળું તેલ થઈ ગયું છે અને ચાલે. બીજું તો શાક પણ આપણે એમાં જ કરવાનું, એટલે બધો સ્વાદ એમાં જ આવે. અને જો મસ્ત આપણે જો પનીર તળી રહ્યું છે. તમે કેવી રીતના કાજુ પનીરનું શાક બનાવો તે કોમેન્ટમાં કહેજો, કારણ કે કોઈ અલગ રીતે બનાવે, અમે આવી રીતના બનાવી. તમે પણ કેવી રીતના બનાવો તે કોમેન્ટમાં કહેજો. અમે પણ એકવાર ટ્રાય મારશું તમે કેવી રીતના બનાવો. જો આપણા જો પનીર પણ મસ્ત થઈ ગયા છે. હવે આપણે તેને પણ બહાર કાઢી લઈશું. જો થોડા થઈ ગયા છે, બહુ એને કરવા નહીં દેવાના, નકર એ શાકમાં નાખી દો ભાવે જ નહીં. એટલે જો મારે તો કારણ કે ખાવાનું નહોતું, કારણ કે મેં તો બપોરે એકટાણું કર્યું હતું, એટલા માટે મારા ભાઈને મન થયું હતું કે કાજુ પનીરનું શાક ખાવાનું. અને જો પછી આપણે તેલ, એમાં લાલ મરચાં નાખી દીધા છે, હિંગ નાખી દીધી છે. અને ઉપરથી આપણે જો ગ્રેવી એટલા છાંટા ઉઠતા હતા ને, મારે વિડીયો બનાવવાનો એટલો મુશ્કેલ પડતો હતો ને, તો પણ મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલીને બતાવવો છે તો પછી વિડીયો બનાવવો જ પડશે. મેં એટલો આગો ફોન રાખ્યો. અને જો સવાર માટે આપણે ભરેલા કારેલાનું શાક કરવાનું હતું, આખા કારેલાનું શાક. એટલે આપણે લોટ પણ સવારે લોટ પણ શેકાઈ ગયો છે, કારણ કે આપણે સવારે મારા મમ્મીને વહેલું ઉઠવાનું હોય, એટલે કારણ કે વહેલા ટિફિનમાં શાક બને નહીં, એટલે લોટ ને એવું બધું સાંજે બધું સુધારીને મૂકી દેવું પડે. લોટ આપણે શેકી નાખ્યો. અને જો ગ્રેવીમાં આપણે જો કોરી ચટણી નાખી દઈએ, કોઈ સ્વામિનારાયણ હોય તે કોરી, અમે એવું નથી, અમે કોરી જ નાખીએ, કારણ કે લસણવાળી ચટણી સારી ન લાગે કાજુ પનીરમાં, એટલે અમે કોરી ચટણી નાખી સ્વાદ અનુસાર. અને તીખું શાક બને એટલે બહુ મસ્ત લાગે અને બધી રીતે સ્વાદ આવે. અને ઉપરથી જો પીળું શાક કરવા માટે થોડુંક આપણે હળદર નાખી દઈએ સ્વાદ પ્રમાણે, એટલે હરમું પણ ન લાગે. જો મસ્ત આપણું જો પછી એને મસ્ત રીતે હલાવી લેવાનું. અને જો મીઠું પણ આપણે નાખી દીધું છે. અમે તો સિંધુ નમક વાપરીએ, તમે કયું નમક વાપરો તે કોમેન્ટ કરીને કહેજો. અમે સિંધુ મીઠું વાપરીએ. અને જો આપણે ગ્રેવી, આપણે કાંદા ટમેટાનું ગ્રેવી હતું તે મસ્ત આપણે હલાવી નાખ્યું છે, મિક્સ કરી નાખ્યું છે. અને સરખી રીતે આપણે એને ચડવા દઈશું. પછી એમાં આપણે કાજુ પનીરનો મસાલો નાખવાનો છે. જો તમે કહો અમે જો આ કાજુ કરી મિક્સ, એટલે કાજુ પનીર બે મિક્સ, એટલે અમે આ મસાલો વાપરીએ છીએ. તમે કયો મસાલો વાપરો તે કોમેન્ટમાં કહેજો. અને જો આપણું શાક પણ ઉકળી રહ્યું છે, અને જો લોટ પણ મસ્ત પરોઠાનો બંધાઈ ગયો છે. ને હવે જો દૂધ, આપણે ઠંડુ દૂધ લીધું છે. કોઈ કોમેન્ટમાં અમુક પૂછતા હતા કે ગરમ દૂધમાં કરવાનું કે ઠંડા દૂધમાં, પણ અમે તો ઠંડા દૂધમાં જ કરીએ. જો ગોલ્ડ ઠંડુ દૂધ, તેમાં જ આપણે જો મસાલો સરખી રીતે મિક્સ કરી લેવાનો. જો આપણે બધો મસાલો નાખી દેવાનો, કે તો જ આપણે કાજુ પનીરનો સ્વાદ આવે, નકર ન આવે.
આપણે જો બધો જ મસાલો નાખી દીધો છે. હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું. સરખું જો આપણે, કારણ કે દૂધમાં નાખીએ, ગરમ દૂધમાં તો હાવ ઓલું થઈ જાય, સરખું મિક્સ જ ન થાય. ઠંડા દૂધમાં થોડું કે ઓલું રહે, એટલે આમ સરખું મિક્સ થઈ રહી. ગરમ દૂધમાં તો સચોટું થાય જ નહીં, એટલે અમે તો ઠંડા દૂધમાં જ કરીએ. ઠંડા દૂધમાં કરીએ એટલે આપણને આમ સારું એમ. ગરમ દૂધમાં ફાટી જાય. અને જો આપણે મસ્ત થઈ ગયું. જો તો પણ થોડા ગોળા વળી ગયા છે. જો એ પણ આપણે ચમચી ભાંગી લઈશું અને મિક્સ કરી લઈશું. જો સરખું મિક્સ થઈ ગયું છે, હવે આપણે કાંદા ટમેટાની ગ્રેવીમાં આપણે તેને મિક્સ કરી લઈશું. જો હવે તેમાં નાખી દઈએ અને સરખી રીતે મસ્ત હલાવી લઈશું. જો તમે પણ એકવાર કુકરમાં બાફજો, કારણ કે એનો સ્વાદ એવો, તમે હે ને શું કહેવાય, એમાં તો કરતા જ નહીં, આપણે બ્લેન્ડરમાં જ કરીએ. આપણે મિક્સરમાં કોઈ દી આપણે પીસતા જ નથી, કારણ કે કુકરમાં આપણે બાફીએ તો એનો સ્વાદ પણ મસ્ત આવે. એટલે કાંદા અને ટમેટાને કટકા કરીને બાફવા મૂકી દેવાનું, એટલે મસ્ત બફાઈ જાય અને સ્વાદ પણ બહુ સરસ આવે. એમ ન બાફવું હોય તો તપેલામાં પણ બાફી શકીએ. કોઈ કુકરમાં ન બાફે, કોઈ તપેલામાં બાફે, અને કોઈ બાફે જ નહીં, કારણ કે તે મિક્સરમાં જ કરી લે. અને ઉપરથી જો આપણે ધાણાભાજી પણ નાખી દીધી છે, કારણ કે ધાણાભાજી છે તમને તો ખબર જ છે, અમારા બધા શાકમાં ધાણાભાજી તો હોય જ, કારણ કે મારા મમ્મીને કોથમરી સિવાય ચાલે નહીં, એટલા માટે. અને જો ઉપરથી આપણે જો મસ્ત ઓલું શાક સડી ગયું છે ને, આપણે કાજુ ને પનીર નાખી દીધું છે, તો જ આપણે પહેલાં નહીં નાખવાનું, નકર રાળ થઈ જાય. એટલે આપણે ઉપરથી નાખવાનું, ચડવા આવ્યું હોય ને તો એ નાખવાનું, એટલે આપણું શાક બહુ મસ્ત બને. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. હું તો જો બીજી વખત બોલી છું, સરસ બનશે. જો મસ્ત બની ગયું છે ને સ્વાદ પણ એવો આવતો હતો, પણ મારે તો ખવાય એમ નહોતું, કારણ કે હું તો 3 મહિનો રહું છું, એટલે મારે એકટાણું હોય. વધશે તો હું કાલ બપોરે ખાઈશ ગરમ કરીને, નહીં વધે તો કાંઈ નહીં, કારણ કે આમ તો આપણે ખાતા જ જોઈએ કોક વાર એમ. અને જો આપણે પરોઠા પણ હવે કરવા માંડ્યા છીએ. તમે કેવા ગોળ કરો, ત્રિકોણ કરો, પરોઠા તો ગમે એવા ચાલે, ખાવાનું કામ ને. આપણે જો મસ્ત પરોઠા કરવા માંડ્યા છે. આપણે જો હળદર અને જીરું નાખ્યું છે, એટલે આપણે મસ્ત પરોઠા બને છે. જો હવે આપણે સરખી રીતે પરોઠા કરી લેવાના. જો વણી લેશું, પછી આપણે ખાઈ લઈશું, પણ હું નહીં, બીજા બધા, કારણ કે આપણે તો આપણે બપોરે ફરાળ કરીએ. આપણે જો બપોરે કોલેજ જઈએ ને, એટલે મને વધુ ભૂખ લાગે, કોલેજ જાઉં ને એટલે હું બપોરે જ એકટાણા, હું કોલેજ ટિફિન લઈને જ જાઉં, એટલે બપોરે હું એકટાણા કરી લઉં. હું સાંજે કરતી નથી, કારણ કે સાંજે પછી બહુ ખવાઈ જાય તો પછી ઓવરફોર લાગી. એટલે બપોરે મસ્ત જમી લેવાનું. જો મસ્ત બની ગયું છે ને, દાદાને આપણે આપી. દાદાને પછી કેવું લાગ્યું, દાદા જો આપણે ખાઈને કહું કે જો બહુ સરસ થયું, બહુ સરસ. થેન્ક યુ, બાય.